ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણ તેમાં આજે આપણે સ્વાધ્યાય 4.3 નો બીજા પ્રશ્નનો એમો દાખલો ગણીશું। શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી કેટલા વધારે છે? 7/7। જો સૌથી ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? હવે આપણે પૂછ્યું શું છે? સૌથી ઓછા ગુણ। તો તમારે કરવાનું શું? સૌથી પહેલાં સૌથી ઓછા ગુણને ધરી લેવાના, બરાબર છે? હવે તમે કંઈ પણ ધરી શકો, બરાબર? હા, ધારો કે સૌથી ઓછા ગુણ x છે, ઓછા ગુણ x છે, બરાબર? કંઈ પણ ધારી શકો, L ધારો, P ધારો, K ધારો, જે ધારો હોય તે। હવે અહીં કીધું છે કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે। ઓકે, હવે એક્સના માટે આના કરતાં કેટલા ગણા છે? 2 ગણા। એક્સના 2 ગણા, એક્સના 2 ગણા બરાબર કેટલા થાય? 2x થાય, 2x થાય ને? 2 ગુણ્યા x। હવે આપણને કીધું શું તે અહીં લખી નાખવાનું। સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી કેટલા વધારે છે? 2 ગણાથી 7 વધારે છે। માટે એમ લખી શકાય, માટે સૌથી વધારે ગુણ મેળવનાર બરાબર 2 ગણાથી કેટલા વધારે છે? 7 વધારે છે, એટલે 2x + 7। પણ આપણને દાખલામાં દેખો આપ્યું છે સૌથી વધુ ગુણ કેટલા હોય? 87। સૌથી વધુ, અને એમ કરજો, સૌથી વધુ ગુણ કેટલા છે? 87 છે, માટે એમ લખાય, માટે 87 બરાબર 2x + 7। માટે હવે દેખો, હવે આપણે આને એમ પણ ઉલટું પણ લખી શકીએ, 2x + 7 બરાબર 87। વસ્તુ તો એક જ છે ને? હા, ચાલો, 2x + 7 બરાબર 87। માટે 2x બરાબર આ પ્લસ થાય, આપણે જતાં શું થાય? માઇનસ। 87 - 7 માટે 2x બરાબર 80। માટે x બરાબર 80/2 છે ને? અહીં ગુણાકારમાં તો આપણે જતાં શામાં થાય? ભાગાકારમાં। આપણને ખબર છે 40 × 2 = 80, 2 ગયા 2 ગયા, માટે x બરાબર કેવું આવ્યું? 40। કેટલું આવ્યું? 40 ગુણ, બરાબર છે? પણ તમારે લખવાનું, માટે સૌથી ઓછા ગુણ 40 હશે। સૌથી ઓછા ગુણ 40 હશે, 40 હશે। હવે આપણે સ્વાધ્યાય 4.3 નો બીજા પ્રશ્નનો બીમો દાખલો ગણીશું। એક સમદ્વિબાજુ ત્રિકોણ, આ સમદ્વિબાજુ ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાય આઇસોસેલ્સ ટ્રાયેંગલ માં આધાર ખૂણના માપ સરખા છે। શિરકોણનું માપ આટલું છે, 40 છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? હવે આપણને કહે કે યાદ કરો કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° હોય છે। હવે સમદ્વિબાજુ, જો તમને ઉકેલ આપું અહીં આગળ, સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જો ત્રિકોણ તો આપણને ખબર છે, ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 બાજુ હોય। પણ સમ એટલે શું? સમાન। સમ એટલે શું? સમાન, સરખું। દ્વિ એટલે શું? 2। આ જો સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણની 2 બાજુ સરખી હોય, 2 બાજુ કેવી હોય? સરખી। અને ત્રીજી, જો આ બંને બાજુ સરખી છે ને, આ બાજુ અને આ બાજુ કેવી છે? સરખી છે, અને ત્રીજી બાજુ અલગ હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। હવે આપણે ત્રિકોણ નામ આપી દઈએ A, B, C। હવે આપણને કહે છે, ચાલો સમદ્વિબાજુ ત્રિકોણ તો આપણે દોરી લીધો, માં આધાર ખૂણાના માપ સરખા છે। હવે આ આધાર ખૂણા છે ને, આધાર ખૂણો, હા, મતલબ કે આપણને કહે છે B અને C કેવું છે? સરખો છે। કેવો છે? સરખો છે। હા, તો અહીં પણ આપણે x ધાર લે, બરાબર ને? આ કેવું છે અહીંયા આગળ કે દેખો, સ્થિર કોણનું માપ કેટલું છે? 40। સ્થિર કોણ મતલબ સ્થિર એટલે માપ, સ્થિર સર, ખબર ને? સ્થિર સર માથું યાદ રાખવાનું તમારે, બરાબર? સ્થિર એટલે માથું, અંગ્રેજીમાં ક્યાં સર કહેવાય ને, સ્થિર કહેવાય ને, બરાબર? સ્થિર એટલે માથું। સ્થિર મતલબ જે ઉપર આવે ને તે, આ ઉપર જે ખૂણો છે તેનું માપ કેટલું આપ્યું છે આપણને? 40°। કેટલું આપ્યું છે? 40°। તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ કેટલું હશે? હવે આપણને કીધું આધાર ખૂણાના માપ સરખા છે। અહીં
આપણને કીધું છે કે આધાર ખૂણાનું માપ શું હશે. આપણે ધાર લેવાનું. ધારો કે આધાર ખૂણાનું માપ, આવી આકૃતિ દોરજો પરીક્ષામાં. x અંશ છે. કેટલું છે? x અંશ છે. અહીં આપણને આપેલ છે કે આધાર ખૂણાના માપ કેવા છે? સરખા છે. આધાર ખૂણાના માપ સરખા છે. કે બે આધાર ખૂણાના માપ સરખા છે. માટે ખૂણો B બરાબર ખૂણો C કહી શકાય ને. આધાર ખૂણા છે. ખૂણો B બરાબર ખૂણો C. ખૂણો B બરાબર ખૂણો C. હવે જો આધાર ખૂણાનું માપ કેટલું આપ્યું છે? x. માટે કહી શકાય x ડિગ્રી બરાબર x ડિગ્રી, x અંશ બરાબર x અંશ. ઓકે, તો આટલું થઈ જાય. હવે આપણને ખબર છે કે હવે આપણે જાણીએ છીએ કે, તમે આવું ના લખતા, આખું લખજો. આપણે જાણીએ છીએ કે, બરાબર, ચાલો હું લખ્યા પૂછું, સોરી. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ 180 અંશ થાય. માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલું થાય? 180. ખૂણો A કેટલો આપ્યો છે આપણને? 40 અંશ. કેટલો આપ્યો છે? 40 અંશ. વત્તા ખૂણો B કેટલો આપ્યો છે? x અંશ છે ને. ખૂણો B x અંશ, ખૂણો C x અંશ. x અંશ વત્તા x અંશ બરાબર 180. માટે 40 અંશ વત્તા 1 કેરી, 1 કેરી કેટલી કેરી થાય? 2 કેરી. એટલે 1x વત્તા 1x તો 2x થઈ ગયા. 2x ડિગ્રી બરાબર 180 અંશ. માટે હવે જો અહીં 40 પ્લસમાં આ બધા શામાં થશે? માઇનસ. મેં કીધેલું ને ગઈકાલે કે જો ભાઈ, પરમ દિવસે કીધેલું કે આ છે ને એક્સને આપણે તમે કરતા બનાવી લઈને હીરો બનાવવાનો. હીરો બનાવો તેની આસપાસના જે પણ વિલન તેને બગાડી દેવાના. મુક્કા મારીને, ડીક મારીને બગાડી દેવાના. પછી એની બાજુ જે આ છે ને તેની જાસૂસ છે. કોણ છે? એની અસિસ્ટન્ટ તરીકે કામ કરે તેની જાસૂસ છે. જાસૂસને પછી એમ બગાડી દેવાનું. ભાગ એમ, બરાબર ને? ભાગ એમ એટલે એને એકલો કરવાનો. હીરો એકલો જ હોય ને હંમેશા, એકલો જ ફાઇટિંગ કરવો હોય. તો માટે 2x બરાબર 2x નો અંશ, 2x અંશ બરાબર 180 ને છેદમાં 40. 180/40. તો સિમ્પલી હવે અહીં ધ્યાન આપજો. 1 મિનિટ, સોરી, માય મિસ્ટેક. 2x બરાબર 180 ને આ બાજુ પ્લસ, આ બાજુ શું થાય? માઇનસ. 180 અંશ માઇનસ 40 અંશ. માટે 2x બરાબર 140 અંશ. માટે હવે જો અહીં ગુણાકારમાં છે તો પેલી બાજુ જતા શામાં થાય? ભાગાકાર. 140 અંશ ભાગ્યા 2. માટે આપણને ખબર છે 70 દુ 140. 2 ગયા. માટે x બરાબર 70 અંશ. x બરાબર 70 અંશ. સમજ પડી? ઓકે, તમારે છેલ્લે લખવાનું કે માટે આધાર ખૂણાનું માપ 70 અંશ હશે. માટે આધાર ખૂણાનું માપ 70 અંશ હશે. આખું તમારે લખવાનું રહેશે. તમારો ક્લાસ પૂરો થાય છે. હવે ઇંગ્લિશ ભણજો શાંતિથી, બરાબર છે? ઓકે.